વડોદરામાં કોંગ્રેસે હરીશ પટેલની ટિકિટ કાપતા વિરોધનો વંટોળ ઉઠ્યો છે। વોર્ડ નંબર 1માં હરીશ પટેલની ટિકિટ કપાઈ છે। હરીશ પટેલ અપક્ષ ઉમેદવારી નોંધાવશે। જી હા, કોંગ્રેસ નેતાઓને ચમચાગીરી કરે તેને ટિકિટ આપી છે તેવું તેમનું કહેવું છે। તેમણે કહ્યું કે 5 વર્ષ પહેલા કોર્પોરેટર તરીકે સારા કામ કરવા છતાં ટિકિટ નથી આપવામાં આવી। અપક્ષમાં ફોર્મ ભરીને ચૂંટણી જીતીને અપક્ષમાં જ રહીશ। વોર્ડ નંબર 1ના કોંગ્રેસના ઉમેદવાર જાહેર થતાની સાથે જ ભડકો થયો છે, કારણ કે કોંગ્રેસે સામાન્ય પુરુષ બેઠક પરથી વર્તમાન કોર્પોરેટર હરીશ પટેલની ટિકિટ કાપીને અમીબેન રાવતને ઉમેદવાર બનાવતા હરીશ પટેલ નારાજ થયા છે અને તે અપક્ષ ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે। હરીશભાઈ, શું કહેશો? આટલા સક્ષમ કોર્પોરેટર આટલું કામ કર્યું છતાંય તમારું નામ રિપીટ નહીં? કોંગ્રેસ પાર્ટીમાં સક્ષમની કંઈ જરૂર નથી। જબ્બા પકડે ચમચાગીરી કરે એની જરૂર છે। એ સબ્જેક્ટ અમારો છે નહીં, એટલે પાર્ટીએ જે નિર્ણય લીધો છે, પણ અમે અપક્ષ લડવાના છીએ। શું લાગે છે હરીશભાઈ ટિકિટ કાપવા પાછળ કોનું માથું છે? બહુ ક્લિયર છે, મુકુલ વાસનિકનું। અહીંના નેતાઓએ મુકુલ વાસનિક પાસે ભલામણ કરાઈ, મુકુલ વાસનિકે પ્રદેશ પ્રમુખને કીધું, પણ ગુજરાતના નેતાઓ મુકુલ વાસનિક હોય કે રાહુલ ગાંધી હોય, જ્યાં સુધી એમને ગ્રાઉન્ડ લેવલની પરિસ્થિતિ કહે નહીં ત્યાં સુધી કોંગ્રેસનું આવું સત્યાનાશ થવાનું એ નક્કી છે। શું કરશો? તમે ઊભા રહેશો તો પછી નુકસાન કોંગ્રેસને થશે કે ભાજપને થશે? એ તો 28 તારીખે રિઝલ્ટ આવશે એટલે ખબર પડશે કોને શું નુકસાન થશે। અપક્ષ અમે લડવાના છે, નક્કી છે। હરીશભાઈ જીતશે તો કઈ પાર્ટીને સમર્થન કરશે? જીતીશું તો 5 વર્ષ કોંગ્રેસમાં તો કોંગ્રેસમાં જ રહ્યા છે। અપક્ષમાં જીતીશું તો અપક્ષમાં જ રહેવાના છે, કોઈ પાર્ટીમાં જોઈન કરવાના નથી। બિલકુલ। તો જે રીતના હરીશભાઈ પટેલ સાથે વાત થઈ કે તેઓ કોંગ્રેસના કોર્પોરેટ હતા, પરંતુ તેમની ટિકિટ કપાતા તેઓ અપક્ષ ઉમેદવારી કરી રહ્યા છે। સાથે જ તેમણે એવું પણ આક્ષેપ કર્યો છે કે મુકુલ વાસનિકના કારણે તેમની ટિકિટ કપાઈ છે અને તેમને જબ્બા નથી પકડ્યા, ચમચાગીરી નથી કરી, જેના કારણે તેમને ટિકિટ નથી મળી। એટલે ક્યાંક કહી શકાય કે કોંગ્રેસ પર એ રીતના આક્ષેપ પણ છે। ત્યારે જોવું રહ્યું કે વોર્ડ નંબર 1ની જે ચૂંટણી છે તે ખૂબ રસપ્રદ બની ગઈ છે, કારણ કે હરીશ પટેલ ખુદ પોતે પણ 10,000 થી 15,000 વોટના કહી શકાય કે તેઓ એક મજબૂત પકડ ધરાવે છે। ત્યારે આ વોટ કોના તરફી પડે છે તેના પરથી વોર્ડ નંબર 1નું આખું પરિણામ જે છે તે સામે આવશે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, G24 કલાક, વડોદરા।